લૂંટ, અંધશ્રદ્ધા અને વૃદ્ધ દંપતીની હત્યા. પહેલા ઓસરીમાં સૂતેલા દંપતીના ચહેરા પર ધારિયાના ઘા ઝીક્યા, બાદમાં મહિલાના કાન અને પગના કાંડા કાપી ઘરેણાં લૂંટ્યા. આ કેસ એટલા માટે ચર્ચામાં છે કારણ કે આ ઘટના કોઈ સામાન્ય વ્યક્તિના ઘરે નહીં, પરંતુ સ્ટેટ મોનિટરિંગ સેલના પીઆઈ એવી પટેલના ઘરે બની છે. માતા પિતાની હત્યાના સમાચાર સાંભળી પીઆઈ એવી પટેલ રીતસરના ભાગી પડ્યા. આખરે શું છે આ હત્યા પાછળનું સત્ય? લૂંટ કે પછી અંધશ્રદ્ધા? આ જાણવા દિવ્ય ભાસ્કર બનાસકાંઠાના લાખણી તાલુકાના જસરા ગામે પહોંચ્યું. અમે ત્યાંના લોકોને મળ્યા અને સમગ્ર ઘટનાની વિગતો મેળવી. ઘટના સમયની સ્થિતિ અંગે ગામના પૂર્વ સરપંચ કહે છે, જે રીતે ક્રૂરતાપૂર્વક માર્યા હતા, એમને જે પ્રકારે કાપી નાખ્યા હતા, પગ કાપીને મૂકી દીધા હતા, એ જોઈને ભલભલાનું દિલ હચમચી જાય એવા પ્રકારની પરિસ્થિતિ હતી. પોલીસે આ ગુનાના તમામ આરોપીને દબોચી લીધા છે અને આરોપી બીજું કોઈ નહીં પણ તેમના જ પાડોશમાં રહેતા ઈસમો નીકળ્યા. ના, અમે એવું કલ્પના પણ નહોતી કરી કે ગામનું કોઈ હોઈ શકે, એવી પણ કલ્પના અમે નહોતી કરીને અમે તો અમને પોલીસે શંકા પૂછી તો અમે કહ્યું કે ના 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 કોઈ સવાલ જ નથી. આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.